તમામ બધાંશવાસીઓને મારા રોમ રોમ. મારું નામ મહેશ પુરોહિત છે. ધાનેરા તાલુકાના રામપુરા ગામનો હું વતની છું. આજે એક યુવા તરીકે, એક શિક્ષક તરીકે એક નમ્ર અપીલ કરવા માટે આ વિડીયો બનાવી રહ્યો છું. આવનારી લોકસભાની ચૂંટણી એ સ્થાનિક મુદ્દા માટેની છે જ નહીં. આવનારી લોકસભાની ચૂંટણી એ સનાતનના સ્વાભિમાન અને દેશના ભવિષ્યના સુરક્ષા માટેની ચૂંટણી છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આજે આખો દેશ એમની સાથે જોડાયેલો છે. ત્યારે બનાસકાંઠા લોકસભા સીટ ચર્ચાનું કેન્દ્ર બની છે. આજે આખા દેશમાંથી, દેશના ખૂણા ખૂણામાંથી કોંગ્રેસને તગડી મૂકવામાં આવી છે. અરે ત્યાં સુધી કે રાયબરેલી ને અમેઠી જેવી એ લોકોની પરંપરાગત સીટમાંથી પણ કોંગ્રેસને ખદેડી મૂકવામાં આવી છે. તો આપણે આવી કોંગ્રેસને શું કામ પ્રોત્સાહન આપવું જોઈએ? આ એ જ કોંગ્રેસ છે જેના નેતા રોડ પર ગાય કાપે છે. આ એ જ કોંગ્રેસ છે જેને રામ મંદિર ન બને એના માટે વકીલ રોક્યા છે. આ એ જ કોંગ્રેસ છે જેને રામ મંદિરના આમંત્રણને ઠુકરાવીને પ્રભુ શ્રી રામનું અપમાન કર્યું છે. આ એ જ કોંગ્રેસ છે જે સનાતન ધર્મને મિટાવવાની વાત કરવા વાળા સાથે ગઠબંધન કરીને બેઠી છે. આ એ જ કોંગ્રેસ છે જ્યારે એ સત્તામાં હતી ત્યારે હિન્દુ આતંકવાદ અને ભગવા આતંકવાદ જેવા અસંખ્ય શબ્દો પ્રયોજન કર્યા.